सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિષય આપણા જીવનને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે। મૃત્યુ પછી પણ ભવિષ્ય વ્યાપ્ત છે અને એમાં જો જીવનની ગતિમાં યોગ્ય કર્મ કરવામાં આવે તો મૃત્યુ પર્યંત જે ભવિષ્યનું જીવન છે એ કોઈ ખરાબ યોનિમાં જવા માટે તૈયાર થતું નથી અને એટલા માટે આજનો વિષય છે વૈતરણી નદી। વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે શાસ્ત્રો અને એમાં પણ ગરુડ પુરાણના આધારે જો જોવા જઈએ તો શાસ્ત્ર ખૂબ જ સ્પષ્ટતાથી પુરાણ એમ કહે છે કે 28 પ્રકારના નરકમાંથી જીવાત્માને પસાર થવું પડે છે એના કર્મના આધારે અને એ 28 પ્રકારના નરકમાંથી પસાર થતા પૂર્વે વચ્ચેના ભાગમાં એક નદી આવે છે જે હાડકા, માંસ, ઉલટીઓ અને ખરાબ વસ્તુઓથી રચાયેલી નદી છે અને એ નદીમાંથી એ જીવાત્માને કરેલા કર્મોના આધારે સજા આપવા માટે રાખવામાં આવે છે અને એ સજા ખૂબ જ વિહવળતા વાળી હોય છે અને એટલા માટે એમાંથી બચી કેવી રીતે શકાય એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। ભૌગોલિક દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો 14 બ્રહ્માંડ અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ પાતાળ ભૂલોક ભવલોક સ્વલોક મહાલોક જનલોક તપલોક અને સત્યલોક એમાંથી ભૂલોકના અંદર એવી ભૌગોલિક સ્થિતિ જણાય છે કે જે ગરુડ પુરાણ અને ગોચરના અંદર આકાશની દ્રષ્ટિથી જોવા જઈએ તો આ વ્યવસ્થા સમજી શકાય એવી છે। જેમ કે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પૃથ્વીલોક પરથી જ્યારે એ જીવાત્માનું ગમન થતો હોય છે એ ગમન કરવાની વ્યવસ્થા જે આ પૃથ્વી પર ગુજરાત ક્ષેત્રનો છેડો જે છે એ ભગવાન સાંબ સદા શિવનું સ્થાન છે જેને આપણે સોમનાથ દાદા તરીકે ઓળખીએ છીએ। સોમનાથ ક્ષેત્ર એ સોમનાથ ક્ષેત્રમાંથી જીવાત્મા પસાર થાય છે અને ત્યાં જો આપણે મંદિરના પટાંગણમાં જઈએ છીએ ત્યાં એક થાંભલો મૂકેલો છે એના ઉપર પૃથ્વીનો ગોળો છે ને એમાંથી એક તીર પસાર થયેલું છે ને એ બતાવે છે કે અહીંયાથી આગળ હવે કોઈ ભૂમિખંડ છે નહીં, કેવળ અને કેવળ સમુદ્ર છે। અને જો ભૌગોલિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો જ્યારે તમે પૃથ્વીના ગોળાને જોશો તો ગૂગલ અર્થ સર્ચ કરશો ને ત્યારે એમાં એવું સ્પષ્ટ રૂપે દેખાશે કે યમ મહારાજની નગરી પણ કોઈ જે હોય તો એન્ટાર્કટિકા ખંડ છે। કેવી રીતે? તમે એનો આકાર જોશો તો એ આકાર ભેંસના માથા જેવો છે। મહિષી જે પાડા ઉપર ભગવાન યમ મહારાજ પોતાનું શાસન ચડાવે છે એ શાસન સ્થલી અને જે એમનું વાહન છે એનો જે ઉપરનો ભાગ છે, માથાનો ભાગ છે એ જ આકારનો એક ખંડ જોવા મળે છે। ગગન ગોચરી વ્યવસ્થાથી જોઈએ તો હા આ 14 બ્રહ્માંડમાં કઈ જગ્યાએ એ વ્યવસ્થા છે એ આપણે સમજી શકીએ છીએ પણ આપણે આપણા ખાલી પૃથ્વીના ધરાતલથી આ વિચાર કરીએ છીએ। કેમ? આ 7 મોક્ષપ્રદા જગ્યાઓ છે અને અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારવતી, જ્ઞેયા, દ્વારવતી કેમ ત્યાંથી આપણે એ વિચાર કરી શકીએ છીએ। તો ખાલી એ સોમનાથ ક્ષેત્રને તમે જોશો ને અને આકાશની દ્રષ્ટિથી જ્યારે આપણે જોઈએ છીએ, વિહંગાવલોકન કરીએ છીએ ત્યારે એ ભગવાન ના મોરપીંછ જેવો આકાર ત્યાં ગરુડ રૂપે ત્યાં આંખની દ્રષ્ટિમાં દેખાશે અને ત્યાંથી આગળ જે સમુદ્રનો માર્ગ છે જે જીવાત્માએ ત્યાંથી પસાર થવાનું છે એનું જે માપ છે ગરુડ પુરાણ પ્રમાણે વૈતરણી નદીને અને 28 પ્રકારના નરકોમાંથી જ્યારે જીવાત્મા પસાર થાય છે ત્યારે 24,000 યોજન માપના એ નદીના ભાગમાંથી એને જવાનું થાય છે। અને આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આપણે સમુદ્રનું 1 કિલોમીટરમાં અંતર કરીએ છીએ ત્યારે સમથિંગ એના નજીક એ સંખ્યા આપણને જોવા મળે છે અને એન્ટાર્કટિકા ખંડનો આકાર પણ યમરાજના વાહન જેવો દેખાય છે અને એટલા માટે એવું કહી શકાય કે એ વૈતરણી નદી એ માર્ગમાં કોઈ પણ એક લોકમાં આવતી હશે। એટલે જીવાત્મા જ્યારે મૃત્યુ પામે છે અને વૈતરણી નદીમાંથી એને પસાર થવાનું હોય છે જે ખૂબ જ ગંદકી વાળી નદી છે એ નદીમાંથી પાર થવું હોય તો
આપણે જો જીવન પર્યંત 3 ગાયોનું દાન કરવાનો મહિમા જણાવવામાં આવ્યો છે. એમાંથી કામધેનુ, ઋણધેનુ અને મોક્ષધેનુ. કામધેનુ, આપણે જીવન જીવતા હોઈએ છીએ ત્યારે કેટલાય જાતના કામનાઓ સાથે આપણા વિચારો આપણને લઈને જાય છે. કેટલીય કામનાઓ છે જે પૂર્ણ પણ થઈ છે અને અપૂર્ણ પણ છે. અને એ અપૂર્ણ કામનાઓ સાથે જ્યારે જીવ મૃત્યુ પામે છે ત્યારે એને પ્રેત યોનિમાં અથવા અન્ય યોનિમાં એના કર્મના બંધને સજા ભોગવવી પડતી હોય છે. તો જીવિત અવસ્થામાં સુયોગ્ય વ્યક્તિને આ ખૂબ જરૂરી વ્યવસ્થા છે. તમારી દ્રષ્ટિમાં જે વ્યક્તિ યોગ્ય લાગતો હોય અને એમાં પણ જો કોઈ યોગ્ય બ્રાહ્મણ દેવતા હોય તો એને તમારે એ ગાયનું દાન કરવું જોઈએ. પણ હવે પરિસ્થિતિ એવી છે કે ગાયનું દાન કરવામાં આવે તો ગાયને રાખવા માટેની વ્યવસ્થા પણ જોઈએ, એને સાર સંભાળ કરવાની પણ વ્યવસ્થા જોઈએ. એટલે એ અવસ્થામાંથી ધર્મના નિયમોને સુયોગ્ય રીતે સમજીને બીજી રીતે બદલવાની જગ્યાએ એને સમજીને ક્રિયામાં ઉતારવી જોઈએ. તો મારો મત અહીંયા એવું કહે છે કે ગાયનું દાન કરવાની જગ્યાએ ગાયને દાન કરવું જોઈએ. એટલે કે કામધેનુ આપણી કામનાઓની પૂર્તિ માટે સુયોગ્ય જગ્યાએ જે ગાયોની સેવા થતી હોય અને ગાયોનો વ્યાપાર ના થતો હોય એવી જગ્યાએ જઈને ગાયને ઘાસચારો ખવડાવવો જોઈએ. ઘાસચારાની સાથે ગોળ અને ઘી અને ઘઉં મિક્સ કરીને એના ટોઠા બનાવીને ગાયોને ખવડાવવું જોઈએ. અને ત્યાં સંકલ્પ સાથે બ્રાહ્મણ દેવતાની જરૂરિયાત ત્યાં સ્પષ્ટ રૂપે રહેશે, કેમ કે સંકલ્પ વિના કરેલું દાન છે એ ખાલી મદદમાં કન્સિડર થાય છે, દાનમાં નહીં. એટલે સંકલ્પ અને પૂજન સાથે તમે કામનાઓની પૂર્તિ માટે કામધેનુ ગાયનું દાન કરશો અથવા કામધેનુ ગાયને નિમિત્તે ઘાસચારો અર્પણ કરશો. બીજી છે કામધેનુ ઋણધેનુ. આપણા ઉપર સ્વાભાવિક આપણે જે ભૂમિ પર જન્મ્યા છીએ એનું ઋણ છે, માતા પિતાનું ઋણ છે, ગુરુનું ઋણ છે, આ રાજ્યના કરતા ધર્તાનું ઋણ છે, આ દેશના કરતા ધર્તાનું ઋણ છે. જ્યારે આપણે જપ કર્મ કરીએ છીએ તો એમાંથી પણ એને અંશ મળતો જ હોય છે. એ રીતે વિચાર કરીએ તો તમે કોઈનું દેવું કર્યું છે, પૈસા લીધા છે અને કોઈ કારણસર આપવાની ઈચ્છા છે છતાં આપી નથી શક્યા, તમે ઋણમાં ફસાયેલા છો અને એ સમયે મૃત્યુ પહેલા આપણે એમાંથી મુક્ત થવા માટે એ ઋણધેનુ ગાયને એ જ પ્રમાણે સંકલ્પબદ્ધતા સાથે કોઈ દ્રવ્ય અર્પણ કરવું જોઈએ. ત્રીજા નંબરમાં છે મોક્ષધેનુ. આ જીવનથી માંડીને અનેક જીવન આપણે જીવ્યા છીએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ચ. આ સત્ય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે ખલ દુસ્તારે પાહી પાહી શિવ મામ પુકારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. શંકરાચાર્યજી ખૂબ જ સ્પષ્ટતાથી આ વાતને વિચારીને જ બોલી રહ્યા છે અને સ્પષ્ટ નિર્દેશ, એમનો અંગુલી નિર્દેશ ત્યાં જોવા મળે જ છે. તો એમાંથી બચવા માટે પણ જે મોક્ષની ગતિ તરફ લઈ જાય છે એના માટે મોક્ષ ધેનુનું દાન કરવું જોઈએ અથવા મોક્ષ ધેનુ રૂપે સંકલ્પ સાથે એ ગાયને દાન કરવું જોઈએ. એને સાચવવી જોઈએ, એની સેવા કરવી જોઈએ. પૈસા આપીને છૂટા થઈ જઈએ છીએ એ કેવલ આપણા તરફથી મળેલી સવલિયતનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. સેવન થવું જોઈએ અને સેવનના સાથે તમે જે કર્મ કરો છો એ ખરા અર્થમાં આપણને વૈતરણી નદીમાં પડવામાંથી પણ બચાવે છે અને કદાચ પડવું પડે છે તો ત્યાં ગાય માતા આવે છે અને ગાય માતા એમના પૂંછના ભાગમાંથી પુચ્છ ભાગને આગળ કરીને આપણને ટેકો કરે છે અને આપણે તેમાંથી બચી શકીએ છીએ. એટલા માટે જીવન પર્યંત 3 ગાયોનું દાન કરવું જોઈએ અથવા ગાયને દાન કરવું જોઈએ અને એના થકી આપણે આપણા જીવનને 3 પ્રકારની તકલીફોમાંથી બચાવી શકીએ છીએ. અને એ જે વૈતરણી નામની જે નદી છે એના અંદર આપણે સજા ભોગવવી પડતી નથી. અને એના સિવાય જે 28 પ્રકારના નરકો ગરુડ પુરાણમાં વર્ણિત છે એ તમામને આપણે એમાંથી કેવી રીતે બચી શકીએ તો કર્મ પ્રધાન જગ કરી રાખા. આપણા કર્મથી જ આપણે બંધન અને મુક્ત થઈ શકીએ છીએ. મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો. મોહક્ષયેતિ મોક્ષ. ત્યાંથી કોઈનો લેટર મળ્યો નથી કે આપણને મૃત્યુ પછી કેવી વ્યવસ્થા મળે છે, પણ જીવત અવસ્થામાં આપણે આપણા મનથી
મોહને છોડીને, આપણા ભગવાનનું નામ પણ મદન મોહન એટલા માટે છે, મદ પણ નહીં, મોહ પણ નહીં. અને જ્યારે કામનાઓ છૂટી જાય છે ત્યારે જીવંત મોક્ષ ગણાય છે. અને પછી જ્યારે આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ અને એ પછીનું જે જીવન છે, મૃત્યુ પછીનું જે જીવન છે, એના માટે કરેલા પુણ્ય, કરેલી સેવાઓ આગળ આવે છે. એ જ ભાવના સાથે ભગવાન શ્રી હરિનારાયણનું સાનિધ્ય લેતા આપણે આ કર્મ પ્રધાન કરીને જીવનને ઉત્તમ બનાવીએ અને જીવન પછીનું જે જીવન છે એને પણ ઉત્તમ બનાવી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.